જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો 31 તારીખે જન્મદિવસના સવાર થઈ ગઈ છે અને આજનો આપણે વ્લોગ બનાવીશું. આજે શું શું કરીએ છીએ દિવસ દરમિયાન કશું જ પ્લાન કર્યું નથી, પણ પ્રયત્ન એવું રહેશે કે કંઈક સારું કરવાનું આજે કરીએ. હવે અમે નીકળીએ છીએ. બહાર નીકળીએ પછી નક્કી કરીએ કે પ્લાનિંગ શું છે. અમારું એવી ગણતરી છે કે નાના બાળકોને ફ્રૂટ કે એવું વિતરણ કરીએ, કાં તો પછી વૃદ્ધાશ્રમની મુલાકાત લઈએ. પણ જઈએ પછી ખબર પડે. હવે રેડી થઈ ગયા છે, હવે અમે નીકળીએ છીએ. અમે નીકળી ગયા છે ફ્રૂટ લેવા માટે બાળકો માટે, અને ફ્રૂટ લઈને પછી બાળકોને ફ્રૂટ અમે વિતરણ કરવાના છીએ. આજે આંગણવાડી કાં તો બહાર જે ગરીબ બાળકો કોઈ મળે આપણને, તો એમને ફ્રૂટ વિતરણ કરવાનું મેં પ્લાન કર્યો છે. અને ફાઇનલી આ સંતરા થોડા ઘણા લઈને અમે નીકળી ગયા છીએ. આંગણવાડીના બાળકોને આપણે સંતરા આપીશું. એટલે ફ્રૂટ લીધા છે બાળકો માટે, અને હવે આંગણવાડી અમે જઈએ છીએ. ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. પેલી બાજુ જા જય શ્રી કૃષ્ણ કહેવાનું બેટા. શું કહેવાનું? શું કહેવાનું? બોલ. બોલો નાના જય શ્રી કૃષ્ણ. જે લે બધા બોલો જય શ્રી કૃષ્ણ. બોલો ખરો, તાર બોલવાનું જય શ્રી કૃષ્ણ. ના નહીં, પછી કોઈ પછી તને નહીં આપે. દીદી ના કરી, દીદી ના જો ફોન કરી બેઠા. હા કરી. અને અમે લોકો આંગણવાડી આવી ગયા છીએ, અને હવે બીજી આંગણવાડી અમે આવ્યા છીએ. ત્યાં બાળકોને મળીએ. હેપી બર્થડે. ના. હેલો. તો બાળકોને ફ્રૂટ વિતરણ થઈ ગયું છે. હવે અમે જઈ રહ્યા છીએ અમારા વતન કરજીસણ મુકામે. મારે માતાજીનું મંદિર છે, માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. કારણ કે લગભગ દર જન્મદિવસના દિવસે હું માતાજીના મંદિરે જતો હોઉં છું જનરલી. તો આજે પણ એ નિયમ આપણે અકબંધ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. રસ્તામાં હળક્ષા માતા મંદિર કોઠા, જે પવિત્ર યાત્રાધામ છે, દેવી પૂજક સમાજની પણ સમસ્ત હિન્દુ માટે આસ્થાનું કેન્દ્ર છે એવું
કોઠા ગામ તાલુકો કલોલ. ત્યાં હળક્ષા માતાનું મંદિર છે અને દર વર્ષે ખૂબ જ મોટો મેળો ભરાય છે. એ મંદિર વચ્ચે આવેલે અમે દર્શન કરવા માતાજીના ગયા છીએ અને ત્યાંથી દર્શન કરીને આવ્યા છે. અગાઉના વિડીયોમાં મેં બતાવેલું અમારે ખેતરમાં માતાજીનું મહાકાળી માતાજીનું મંદિર છે, વિસાત માતાનું મંદિર છે, ત્યાં અમે અત્યારે આવ્યા છીએ. હવે આ મંદિર છે, દર્શન કરીને પછી આપણે અહીંયાથી અમે નીકળીશું. તો અમારા માતાજીના મંદિરે અમે આવ્યા છીએ અને અહીંયા દર્શન કરીને હવે અમારી ગાડી થઈ અમે નીકળીએ છીએ ઘર તરફ. એટલે અહીંયા કૂતરા પણ બધા છે, એટલે કૂતરાને મેં બિસ્કિટ થોડા ખવડાવ્યા છે, નાસ્તો કરાવ્યો છે ને હવે અમે નીકળીએ છીએ.